Myself Brijal Acharya from Takshashila English School, Standard 7th, Subject Gujarati, Chapter number 3, મહેનતનો રોટલો. વિદ્યાર્થી મિત્રો, મહેનતનો રોટલો એટલે કે મહેનતથી કમાવેલો રોટલો. આ પાઠમાં લેખકે આપણને મહેનતનું મહત્ત્વ સમજાવે છે. તો હવે આપણે આ પાઠનો અભ્યાસ કરીએ. આ પાઠના લેખકનું નામ છે પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલે આ પાઠમાં સરસ મજાની એક બોધકથા આપેલી છે. તો હવે તેનો આપણે અભ્યાસ કરીએ. આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. બોધકથા એટલે કે જે કથામાંથી આપણને કંઈક બોધ મળતો હોય, કંઈક શીખ મળતી હોય તેવી કથા. અહીંયા પરિશ્રમ, સ્વાવલંબન અને ઈમાનદારીનો મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આ પાઠમાં એક મોચી ભગત નામનું પાત્ર છે જે ઈમાનદાર છે અને તે ક્યારેય મફતનું સ્વીકારતો નથી. આ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. આ અહીંયા જે ચિત્ર આપેલું છે તેમાં એક સાધુ મહારાજ ઊભા છે અને એક ભાઈ બેઠા છે જે મોચી ભગત છે. તો હવે આપણે તેમની કથા જોઈએ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. કાશી નામનું નગર હતું અને તેમાં એક મોચી ભાઈ રહેતા હતા અને તેમને મોચી ભગત પણ કહેવામાં આવતા હતા. તેઓ બહુ પ્રામાણિક હતા, એટલે ઈમાનદાર બહુ હતા અને સંતોષી પણ એટલા કે જે કામ મળે તેટલું જ લેવું અને જેટલું ખાવાનું જીવવાનું મળે તેમાં સંતોષ પામતા. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગરખાનું શું પડે? સાધુ મહારાજ કહે છે કે હે મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? એટલે કે મારે જે પગરખા બનાવવા છે તો તેના તમે કેટલી કિંમત લેશો? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. મોચી જવાબ આપે છે સાધુ મહારાજને કે અત્યારે મારી પાસે સીવેલા પગરખા નથી. એક વિનયથી જવાબ આપે છે. સાધુ કહે, સીવી દો તો શું લો? એટલે કે તમે સીવી આપો પગરખા તો કેટલી કિંમત લેશો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. 1.5 રૂપિયો એટલે કે 1 રૂપિયો અને 50 પૈસા. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? હવે જ્યારે મોચીભાઈએ કહ્યું કે 1.5 રૂપિયો થશે પગરખાના, તો સાધુ મહારાજને નવાઈ લાગી. કેમ કે તે સાધુ મહારાજ બીજા મોચી ભાઈઓના ત્યાં પણ જઈને આવ્યા હતા અને તે બધા લોકોએ 2 રૂપિયા કહ્યા અને પછી ઘટાડીને 1.5 રૂપિયો સુધી આવ્યા હતા. અને આ જે મોચી ભગત હતા તેમણે પહેલેથી જ 1.5 રૂપિયો કહ્યો હતો. પછી સાધુ મહારાજ આ મોચી ભગતને પૂછે છે કે તમે 1.5 રૂપિયો કહ્યો પણ લેશો કેટલા? કેમ કે આ સાધુ મહારાજ પણ ભાવતાલ કરાવે છે અહીંયા. મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવવું. એટલે મોચી સાધુ મહારાજની સામે જોઈને હસે છે અને કહે છે કે હું જેટલા કહું છું એટલા જ લઈશ. તમારી ઈચ્છા હોય તો હું બનાવી આપું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો. ક્યારે આપશો? સાધુ મહારાજ પરવાનગી આપે છે કે સારું બનાવી આપો, પણ આપશો ક્યારે? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. મોચી ભગત કહે છે કે કાલ નહીં ને પરમ દિવસે, અને અત્યારે તમે જે સમય આવ્યા છો તે સમય તમને મળી જશે. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ડીલ ન થાય. હવે સાધુ મહારાજ કહે છે કે જરૂરથી પરમ દિવસે આ વખતે આપી દેજો, કેમ કે પરમ દિવસે સાંજે મારે જવાનું છે બહાર, એટલે માટે મોડું ન થાય, ડીલ ન થાય, એટલે કે મોડું ન થાય.
મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પછી મોચી ભગત કહે છે કે તમારે બહાર ગામ જવું હોય તો જાવજો, અને ના જવું હોય તો કાંઈ નહીં, પણ પરમ દિવસે તમને આ જ સમય મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન આવ્યો. જ્યારે મોચી ભગત કહે છે કે તમને આ જ સમય પરમ દિવસે મળી જશે, પણ સાધુ મહારાજે તે મોચીના વાયદા ઉપર જરા પણ વિશ્વાસ ન આવ્યો. વાયદો એટલે કે જે સમય આપ્યો હતો તેના ઉપર તેને જરા વિશ્વાસ ન આવ્યો. બીજા દિવસે વળી એમણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? એટલે બીજા દિવસે સાધુ મહારાજ ત્યાં મોચીભાઈને ત્યાં આવે છે, કેમ કે તેમને મોચી ઉપર વિશ્વાસ જરા પણ નહોતો આવ્યો. અને મોચીને પૂછે છે કે મોચી ભગત, આપણા જે પગરખાં બનાવવાનું કામ હતું તે કેટલે આવ્યું? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. મોચી મહારાજને કહે છે કે તમે ચિંતા કરશો નહીં, હું તમને જે સમય આપ્યો છે, જે વાયદો આપ્યો છે તે ચૂકીશ નહીં. છતાંય સાધુને શાંતિ ન વળી. આટલો વાયદો આપ્યો મોચી ભગતે, છતાં પણ સાધુ મહારાજને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. એટલે ત્રીજા દિવસે જાય છે સાધુ મહારાજ, કેમ કે એમને હજુ પણ વિશ્વાસ આવતો ન હતો મોચી ભગત ઉપર. એટલે સવારમાં આવી જાય છે મોચી ભગતને ત્યાં, જવાનો વિચાર કરે છે અને કહે છે કે લાવને હું મોચીને ત્યાં આંટો મારી આવું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેને કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. એટલે હવે જે સાધુ મહારાજ મોચીને ત્યાં સવારમાં આવી ગયા, એટલે કહ્યું મોચીએ કે તમને કિંમત નથી કોઈ માણસની, અને તમને કોઈને માણસ પારખતા એટલે કે ઓળખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. મોચી ભગત સાધુ મહારાજને કહે છે કે તમને એવું જ લાગે છે કે આખી દુનિયા જૂઠું બોલતી હશે. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. એટલે આ મોચી સાધુ મહારાજને કહે છે કે તમને એવું લાગે છે કે આ દુનિયા આખી જૂઠી છે, એટલે હું પણ તમને જૂઠો લાગુ છું. તમે નાહકનું શું કામ ધક્કા ખાઓ છો? એટલે કે કામ વગરનું શું કામ ધક્કા ખાઓ છો અહીંયા? સાંજે મેં તમને જે સમય આપ્યો છે તે સમય તમે આવજો, અને અત્યારે તમે જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા. હવે જે સમય મોચીભાઈએ આપ્યો હતો સાધુ મહારાજને, તે સમયે સાધુ મહારાજ તો આવી ગયા, અને તેમણે જોયું કે તેમના પગરખાં બિલકુલ તૈયાર હતા. આ જોઈને સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા, મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. હવે સાધુ મહારાજે આ જ્યારે પગરખાં બિલકુલ તૈયાર થયેલા જોયા, જે સમય આપ્યો હતો તે સમયે, એટલે તેમને મોચી ઉપર વિશ્વાસ આવી ગયો, અને તે મોચી ઉપર બહુ જ ખુશ થઈ ગયા. એટલે તેઓ કહે છે કે આ મોચી સાચુકલો છે, એટલે કે સાચું બોલે છે, અને તે ભગત માણસ છે, ક્યારેય ખોટું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. પછી સાધુ મહારાજે પગરખાં લીધા અને તેમને 2 રૂપિયા આપ્યા, કેમ કે પગરખાંના 1.5 રૂપિયા હતા. હવે 2 રૂપિયામાંથી 1.5 રૂપિયા બાદ કરીએ તો 50 પૈસા વધે. એટલે મોચી પાસે 50 પૈસા આપવા માટે છૂટા ન હતા, અને તે પૈસા લઈને ઊભો થાય છે. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. પછી મોચી ભગત ઊભો થાય છે
અને સાધુ મહારાજને કહે છે કે તમે થોડીક વાર જરાક એટલે કે થોડીક વાર ઊભા રહો, હું જે સામે જે દુકાન છે ત્યાંથી છૂટા લઈને આવું. પરચુરણ એટલે કે છૂટા. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. એટલે સાધુ મહારાજે કહ્યું કે તમારે છૂટા લાવવાની જરૂર નથી, એટલા જે પૈસા બચ્યા છે તેની તમે તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. મોચી ભગત કહે છે કે હું તમાકુ પીતો નથી. તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો. પછી સાધુ મહારાજ કહે છે, કંઈ વાંધો નહીં, તમે તમાકુ ના પીતા હોવ તો પગરખાં સીવવા માટેની જે દોરી આવે છે તે લઈ આવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. એટલે અહીંયા જ્યારે સાધુ મહારાજ કહે છે કે તમે તમાકુ ન પીતા હોવ તો પગરખાં માટેની જે સીવવા માટેની દોરી આવે છે તે લઈ લેજો. એટલે અહીંયા મોચી ભગત પણ મહારાજને કહે છે કે હરામનો પૈસો મને ન ખપે, એટલે કે વગર મહેનતનો પૈસો મને કામ ન લાગે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હરવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. હવે જ મોચી ભગતની આટલી ઈમાનદારી જોઈ સાધુ મહારાજ તો ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમની જોડીમાંથી એટલે કે તેમની પાસે જે થેલી હતી એમાંથી પારસમણી કાઢ્યો. હવે પારસમણી એટલે કે એક એવો મણી કે જે લોઢાને સ્પર્શ થાય તો તે સોનું બની જાય. તો એ પારસમણી સાધુ મહારાજે પોતાની જોડીમાંથી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. કોઈ આજુબાજુ જોઈએ નહીં તેવી રીતે આ જે સાધુ મહારાજ હતા તેમણે મોચીના બધા ઓજારોને પારસમણી ઘસી દીધા. હવે પારસમણી ઘસી દઈએ તો બધા સોનાના થઈ ગયા. બધા ઓજારો સોનાના થઈ ગયા. પારસમણી જેવા ઓજારોને ઘસ્યા એટલે બધા જ ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મોટી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. જેવો ઓજારો સોનાના કરી દીધા પછી સાધુ મહારાજ મોચી પાસે જાય છે અને પછી પૈસા લેતી વખતે કહે છે જે 50 પૈસા લેવાના હતા તે. અને એ પૈસા લેતી વખતે કહે છે કે ભગત, મોટી ચણા પૈસા પણ ભિક્ષામાં આપજો, કે હું મોટી ચણા ખાઈ શકું એટલા પૈસા ભિક્ષામાં આપજો. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. એટલે મોચીએ પોતાના ખિસ્સામાંથી એક સિક્કો કાઢ્યો અને કહે છે કે લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? આનાથી વધારે ચણા તમે લઈને ખાજો. અને પછી તે પોતાની દુકાન તરફ ચાલતો થાય છે. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. હવે સાધુ મહારાજ કહે છે કે એક મુઠ્ઠી ચણા જેટલો પૈસા મારી જોડે છે, અને એમ કહીને તેઓ જાય છે. હવે આ જે મોચી ભગત છે એક ઈમાનદાર પણ છે અને દાન પણ કરે છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. હવે જ્યારે મોચી ભગત આવે છે દુકાન ઉપર અને જોવે છે અચાનક કે એના બધા જે લોખંડના ઓજારો હતા એ બધા સોનાના થઈ ગયા. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. હવે તે સમજી ગયો કે આ જે સોનાના જે બધા ઓજારો થઈ ગયા છે એ પેલા સાધુના છે, એટલે કે સાધુ મહારાજના છે. મોચીનો જીવ બળી ઉઠ્યો, એટલે કે મોચી ખૂબ જ દુઃખી થઈ ગયો. તે નિસાસો નાખી બબડ્યો. એને દુઃખ થયું અને નિસાસો નાખીને બોલ્યો કે અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ?
એટલે ભગવાન નિશાસો નાખીને કહે છે અને ભગવાનને કહે છે કે ભગવાન, હવે હું આ જે સોનાના ઓજારો થઈ ગયા છે એનાથી હું કઈ રીતે કામ કરીશ. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. હવે જે સોનાના ઓજારો હતા તે બધા ઉપાડીને તે ઘરના ખૂણામાં નાખી દે છે. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. હવે જે સોનાના ઓજારો હતા તે બધા ખૂણામાં નાખી દીધા કે બેદરકારીથી બાજુમાં મૂકે છે અને પોતાના જે જૂના જે ઓજારો હતા જે પહેલાં જે ઘસાઈ ગયેલા હોય તે બધા ઉપરથી ઉતારે છે અને ફરીથી કામે લાગી જાય છે. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. અને મનમાં એ બોલે છે કે ગમે તેમ પણ સાધુ મહારાજની ઈચ્છા મને સુખી કરવાની હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ નવા ઓજારો વસાવી શક્યો. હવે આ મૂચીએ 12 મહિના ખૂબ જ મજૂરી કરી અને ખૂબ મજૂરી કરીને થોડા પૈસા ભેગા કરીને નવા ઓજારો વસાવ્યા. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? હવે એક દિવસે મોચી ભગત પોતાનું કામ કરતા હતા અને કામ કરતાં ભજન ગણગણતા એટલે ભજન ગાતા હતા નીચું જોઈને. અને તેમના કાને એક અવાજ પડ્યો અને એ અવાજ હતો, કેમ છો મોચી ભગત? હવે આ કોનો અવાજ હશે? પેલા સાધુ મહારાજનો. મોચીએ જોયું તો પેલા જ સાધુ હતા. તેને સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? હવે મોચી ઉપર જુએ છે, જેવો અવાજ સાંભળે છે કે કેમ છો મોચી ભગત, તો મોચી ઉપર જોવે છે અને જુએ છે કે જે પેલા પગરખા બનાવી ગયા હતા તે સાધુ મહારાજ હતા. તે સાધુને કહે છે કે તમે મારા ઓજાર બગાડી ગયા હતા, તમે એ જ સાધુ મહારાજ છો ને? સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે. એટલે સાધુ મહારાજને નવાઈ લાગી, કેમ કે કોઈ વ્યક્તિનું તમે સારું કર્યું હોય તો એ તમને માનપાન આપે, તમને પગે લાગે. તો આ સાધુ મહારાજને પણ એવું હતું કે મેં મોચી ભગતને એના જે ઓજારો હતા તે સોનાના કરી દીધા તો એ મને માનપાન આપશે અને મને પગે લાગશે એવું સમજીને કે મહારાજે મને સુખી કર્યો. પણ અહીંયા તો ઊંધું જ હતું, માનપાન કરશે. એટલે સાધુ મહારાજ એવું વિચારતા હતા કે મને પગે પડશે, મારું માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. એટલે સાધુ મહારાજને નવાઈ લાગી કે આ મોચી મને પગે પણ ના પડ્યો, માન પણ ના આપ્યું અને મને આભાર પણ ના માન્યો અને એના બદલે મને ઠપકો આપ્યો કે દોષ વગર મને ધમકાવ્યો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તર ધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે? નાખી તો નથી દીધા ને? એટલે સાધુ મહારાજને વહેમ પડે છે, કેમ કે આ જે બિચારો મોચી ભગત છે એ તો ભોળો માણસ છે, કદાચ સોનાને પિત્તર માની બેઠો હશે. તો પછી મોચી ભગતને પૂછે છે કે જે પેલા સોનાના ઓજારો હતા એ ક્યાં ગયા? એ બગડ્યા નથી, એ સોનાના છે, પણ એ તમે ક્યાંક બીજે નાખી તો નથી દીધા ને? એમ પૂછે છે સાધુ મહારાજ મોચી ભગતને. મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. એટલે મોચી ભગત પણ કહે છે સાધુ મહારાજને કે મને ખબર છે કે એ પિત્તરના નથી, સોનાના છે, પણ એ સોનું મેં કાંઈ મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. એટલે કે મેં મારા જાત મહેનતથી થોડું મેળવ્યું છે. બાવડું એટલે જે આપણા ખભા અને કોણી વચ્ચેનો જે ભાગ હોય તેને બાવડું કહેવાય. આવું મફતનું સોનું શું કરવું છે?
એટલે કે આવું જે મફતનું સોનું હોય, મહેનત વગરનું સોનું, એ હું શું કરું? એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ. એટલે કે પેલા ખૂણામાં નાખ્યા છે એ તમે તમારે ઘરે પાછા લઈ જાઓ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો. કામ કરનાર માણસો રાખો. બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. સાધુ મહારાજ મોચી ભગતને શિખામણ આપે છે કે મોચી ભગત, તમને તો કાંઈ સમજ જ નથી. આ સોનું જે બનાવ્યું છે મેં, એને તમે વેચી દો અને પૈસા બનાવો, પૈસા કમાવો અને મજા કરો. આજે તમારી જે કાચી દુકાન છે તેને પાકી કરો અને જે પાકી દુકાનમાં બીજા માણસોને કામ પર રાખો અને તમે બેઠા બેઠા ખાઓ અને મજા માણો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? હવે મોચી ભગત મહારાજને પ્રશ્ન પૂછે છે કે હું તો સોનું વેચીને મજા પૈસા બનાવીશ, કાચી દુકાનને પાકી કરીશ, પછી કામવાળા માણસો રાખીશ અને બેઠા બેઠા ખાઈશ, તો મને ભગવાને જે હાથ પગ આપ્યા છે તો હું એનું શું કરું? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. હવે આટલું બધું મોચી ભગત, એક સામાન્ય માણસ જેને જરા પણ લોભ નથી સોનાનો, એ કહે છે કે મને ભગવાને જે હાથ પગ આપ્યા છે તો એનું હું શું કરું તો પછી? એટલે સાધુ મહારાજને પણ નવાઈ લાગે છે અને મોચી ભગત સામે જોઈ રહે છે. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. બોલો, મોચી ભગત કેટલો ઈમાનદાર માણસ છે. સાધુ મહારાજને પણ કહે છે કે આપણને જે ભગવાને હાથ પગ આપ્યા છે એ કંઈ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. એટલે સાધુ મહારાજને પણ મોચી ભગતની વાત સાચી લાગી અને કહે છે કે સાચી વાત છે તમારી, આ હાથ પગ કાંઈ શોભા માટે નથી આપ્યા, પણ એ કામ માટે આપ્યા છે અને આજથી હું પણ કમાઈને ખાઈશ અને તમારા જેવો જે જીવનનો આનંદ છે એ પણ હું મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? એટલે સાધુ મહારાજ ઊંડા વિચારમાં પડી ગયા. જ્યારે મોચી ભગતની જે વાત એમને સ્પર્શી ગઈ ત્યારે તે ઊંડા વિચારમાં પડી ગયા. ત્યારે જોવે છે મોચી કે સાધુ મહારાજ કંઈક વિચારમાં પડી ગયા છે. એટલે સાધુ મહારાજને પૂછે છે કે કેમ મૂંગા થઈ ગયા તમે? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. પછી સાધુ મહારાજ કહે છે કે મૂંગો નથી થઈ ગયો, મૂંગો માણસ એટલે કે કંઈ બોલે નહીં એ, પણ હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કંઈ કહ્યું એ ખોટું છે? એટલે મોચી ભગત કહે છે સાધુ મહારાજને કે કયા વિચારમાં તમે પડી ગયા છો? મેં તમને જે કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું. હવે સાધુ મહારાજ કહે છે કે તમે સાચું કહો છો, પણ તમારી વાત નથી, પણ મારી વાત છે. અને આવું કહીને મોચી સામે ગંભીર ભાવે જોવે છે. હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ. હવે સાધુ મહારાજ પણ કહે છે કે આજ સુધી હું નાનું મોટું તપ કરતો હતો, મારી જોડે પારસમણી હતી, પણ મેં ક્યારે એનો ઉપયોગ કર્યો નથી. મને ભિક્ષા માંગીને હું
મારો પેટનો ખાડો પૂરતો હતો અને મને એમ હતું કે ભિક્ષા માંગીને હું મારું મહેનત કરીને મેળવું છું, પણ એ મારો ખોટો ભ્રમ હતો, મારો ખોટો ઘમંડ હતો કે હું ભિક્ષા માંગીને જે ખાઉં છું એ પણ એક મહેનત કરીને ખાઉં છું, પણ એ મારો ઘમંડ તે આજે ગાળી નાખ્યો, એટલે ઓગાળી નાખ્યો. પછી સાધુ મહારાજ કહે છે મોચી ભગતને કે આજથી તમે મારા ગુરુ, એટલે સાધુ મહારાજ મોચી ભગતને ગુરુ બનાવે છે. હવે સાધુ મહારાજ કેટલા ઊંચા તપ કરે અને તે પણ એક સામાન્ય માણસને પોતાના ગુરુ બનાવે છે. ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીને મારા ગર્વને ધોતો રહીશ. એટલે સાધુ મહારાજ કહે છે કે આજથી તમે મારા ગુરુ છો અને આજ પછી હું તમારો આ દાખલો હંમેશા યાદ કરીશ અને મારું જે ઘમંડ છે એને હંમેશા ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ. હવે મોચી ભગત કામ કરવાનું ભૂલી ગયા જ્યારે સાધુ મહારાજે કહ્યું કે તમે મારા ગુરુ, આજથી તમે મારા ગુરુ છો. હવે એક મોટા માણસ એક સામાન્ય માણસને ગુરુ બનાવે ત્યારે એને પણ નવાઈ લાગે, એટલે પોતાનું કામ ભૂલી જાય છે મોચી ભગત અને સાધુ મહારાજ જ્યાં જાય છે તો તેમની પીઠ પાછળ જોતો જ રહે છે અને કામે વળતા એટલે કામે લાગતા બોલે છે કે તમે ખરા સાધુ મહારાજ છો. તો હવે આપણે આ જે પાઠ ભણ્યા સરસ મજાનો, એમાં આપણને એક શીખ, એક બોધ મળે છે કે આપણે હંમેશા ઈમાનદાર રહેવું જોઈએ, સ્વાશ્રય એટલે કે હંમેશા સ્વાવલંબન રહેવું જોઈએ, ક્યારે પણ કોઈ તૈયાર વસ્તુને લેતા ન શીખવું જોઈએ. જે પોતાની મહેનતથી કમાવાનો, જે કમાઈને જે જમવાનો આનંદ મળે છે તે હંમેશા સુખદાયી હોય છે, એટલે ક્યારે પણ કોઈનું ખોટું વસ્તુ લેવું નહીં અને હંમેશા જાત મહેનતથી જીવવું. થેન્ક યુ.